જય હો માં ભગવતી આય માં, જય હો મારી જોગમૈયા માં. ભાઈ આજે તો આપણે આ કુંવરમાની વાર્તા કરવાની છે. જોગમૈયા કુંવરમાં. આ કુંવરમાના પુરાવા તો મોજૂદ છે ભાઈ હો. પવિત્ર સારણકુળમાં જોગમાયાનો જન્મ થયો. જોગમાયાના પ્રસાદ સાક્ષાત મોજૂદ પડ્યા છે. અત્યારે હું આ વાર્તા કરું, કોઈ ગાલ પુરાણ નથી ભાઈ, પ્રસિદ્ધ પુરાવા છે. તમને નક્કી ન થાય તો તમે નક્કી કરવા જઈને જોઈ આવો. વિશ્યાની પાસે એક નીનામા ગામ છે. નીનામા ગામ અત્યારે હાલમાં એને ગઢવાળા બોલાય છે. ભાઈ આ ગઢવાળા ગામ જોગમાયા કુંવરાયનું ગઢવાળા બોલાય છે ભાઈ. જોગમાયા સાક્ષાત ગઢવાળામાં કુંવરાય હતા અને કુંવરાય પછી માં જોગમાયા જાલુમાં થયા. જાલુમાને તો ભાઈ મેં નજરે જોયેલા છે. જાલુમાં તો હમણાં લગી હતા, મેં જોયેલા છે, દર્શન કર્યા છે. જાલુમાં જ્યારે વિશ્યા આવે ને ભાઈ, ઘોડી માથે બેઠા હોય, દોઢિયા ઓસાડો પહેર્યા હોય, માથે પહેરણ હોય, બંડી હોય, માથે પાઘડી બાંધેલી હોય. જોગમૈયાને માં બંધાણી હતા કસુંબાના. જોગમાયા વિછ્યાની બજારમાં આવે, મહાન મોટા શેઠિયાઓ ઊભા થાય દુકાનમાંથી, માને પગે લાગે. આખી વિશ્યાની બજાર જાલુમાને પગે લાગે. હમણાં લગી હતા ભાઈ, મેં દર્શન કર્યા છે. માના રહેણાંક ગઢવાળાની વાડીએ રહીએ. આપણે તો આ કુંવરમાની વાત કરવાની છે ભાઈ. આ કુંવરમાં મારી જોગમાયા કુંવરમાં આ ગઢવાળામાં નાગ ખાસર કરી અને દરબાર રહેતા હતા. કુંવરાય નાગ ખાસરને રાખડી બાંધતા હતા. નાગ ખાસરને મનમાં એવું થયું કે આ નીનામું નામ વિનાનું ગામ બોલાય. કાઠી દરબારો ક્યારેક અમારી ઠેકડીઓ કરે તો મારે ગામનું નામ બદલાવવું છે. એટલે કુંવરાય પહા નાગ ખાસરે દલીલ કરી, માં મારે આ ગઢ સણવો છે. ગઢ સણી અને આપણા ગામનું નામ બદલાવવું છે મારે, તમે રજા આપો. જોગમાયા કુંવરાયે રજા આપી ભાઈ. નાગ ખાસર ગઢ બનાવ અને તને યોગ લાગે એ નામ રાખ. ફરતો ગઢ બનાવ્યો સરસ મજાનો. ગઢવાળા નામ પાડ્યું. મીનાના નામ મટી ગયું, અત્યારે ગઢવાળા બોલાય છે. પણ વાત તો એવી છે ભાઈ, આયુમાં તમારા આશરે સહી અમે સુખી. માં તું મુખી સો મણો સારણી. આયુમાં તમારા આશરે સહી અમે સુખી. માં તું મુખી સો મારો સારણી. જસદણ દરબાર બાપુ જોગમાયા કુંવરાયને જસદણમાં તેડાવ્યા. માને પગે લાગ્યા. માનું બહુ મોટું સન્માન કરી અને માને રાજ બેઠક જેવી બેઠક આપી. જોગમાયા કુંવરમાને જસદણ દરબાર પગે લાગ્યા. હાકર શ્રીફળ માના શરણે ધર્યા, ફૂલહાર કર્યા અને પોતાના અંતરની ભાવના રજૂ કરી. માં આ નાગ ખાસરે ગઢ સણ્યા છે, એનો કોઈ મારે વાંધો નથી. અમારા કાઠી દરબારને ગઢ હોય તો સારું લાગે, એ હું ખુશી થયો. પણ મને એ રાખ્યું કે એણે ગઢવાળું નામ પાડ્યું. હામો મારો ગઢ અને એણે ગઢવાળું નામ પાડ્યું, બીજું નામ ન રખાય. સમજ્યા? તમારે માં થોડોક ઠપકો દેવો જોઈએ.
માં વિચારમાં પડી ગયા. બાપ આભા શેલા ખાચર એણે મારી રજા માંગી ગઢ બનાવવાની, મેં હા પાડી. ગામનું નામ ફેરવાનું કીધું, મેં હા પાડી. પણ ગઢ બનાવ્યો એટલે એને ગઢવાળા નામ પાડ્યું છે. ભલે પાડ્યું, બાપ આપા શેલા ભાઈઓ છો તમે. અને કાઠી દરબારના ઘરે ગઢ હોય એ તો એક પોરહની વાત છે. એટલે બાપુ બોલતા બંધ થઈ ગયા. ઠીક માળી કુંવરાય, તમે કયો એ હાસુ. પણ સભા બેઠી હતી ને, સભા માલપા ઘણા અણખીલાઈ વાળા હતા. કાંઈ બધાય તો હારા ન હોય ભાઈ. અણખીલાઈ વાળા બોલ્યા, નાસ્તિક હતા એમાં એ તો બધું ઠીક, પણ તમે માતાજી થઈને પૂંજાવશો, તમે કઈ પ્રમાણ ન આપ્યા કોઈને. માતાજીના પ્રમાણો હોવા જોઈએ. કુંવરાય કે હે બાબલા, કેવા પ્રમાણ? કુંવરાય, આગળ તો માતાજી પાડા પીચ્યું થયું, તો તમે જો માતાજી હો તો મારી તમારે પ્રમાણ આપવું જોઈએ. આ સભામાંથી ઘણા નાસ્તિકો આવું બોલ્યા. જસદણ બાપુ કે છેલ્લા ખાસર કે ભાઈ, જોગમયાના પ્રમાણ ન લેવાય. માં છે આ કુંવરાય સાક્ષાત જોગમયા છે, તમે પ્રમાણ લ્યો ના, આ બધું તમારું ખોટું છે. પણ સભાએ હઠ લીધો, અમારે માં જોગમયા, તમારે આ દુનિયામાં થોડી ઇતિહાસની વાતો છે, એટલું તમારે માં પ્રમાણ આપવું પડે. અમે એમને એમ તમને પગે લાગ્યા રાખી. માં તમારે પાડો પીવો પડે. બાપુ જસદણ દરબાર કહે છે, ભાઈ પ્રમાણ ન મંગાય, જોગમયા છે. છતાં સભામાં અમુક નાસ્તિકો માન્યા નહીં, પ્રમાણ માંગ્યા. ત્યારે આ કુંવરાય એવું બોલ્યા, ભાઈ હાલો લઈ આવો પાડો. પાડો લઈ આવો, હું પી જાઉં. સભાના માણસ કે માં પાડો અહીંયા નથી. પાડો તો ઠેઠ કનેહરાનું વીરડ્યું, ઓથલિયો ડુંગર, ન્યા પાડો સરે છે. હો ભેંસ્યું અને પાડો, એમે ભેંસ્યું આ ગોવાળ નથી રાખતા. સભાવાળા કે બાપુ તો નહીં બોલે, અમે બોલીએ છીએ. પાડો હો ભેંસ્યું સારે છે, ઈ પાડો પીવો પડે માં. પછી તો માનું રૂપ બદલ્યું ભાઈઓ, લાલ છોડમાં બની ગયા છે. માની મૂર્તિ સાક્ષાત જોગમયા બની ગઈ છે ભાઈ. હે જોગમયા પોતે બની ગયા છે. માના મુખમાં પ્રકાશ પડવા માંડ્યો છે. અમુક ધાર્મિક પ્રેમી એવા હતા, બેઠા બેઠા પગે લાગે છે. જસદણ બાપુ પગે લાગે છે. પણ અમુક માથાભારી હતા ના, મહિનાની પ્રમાણ લેવા માંડ્યા. અને એ ઓથલીએ પાડો સરતો તો ત્યાંથી ભાઈ પાડો છૂટો થયો. ઘડી બે ઘડીની વાર થાય ત્યાં પાડો જસદણની રાજકંસારીમાં આવ્યો ભાઈ. ક્યાં ઓથલીઓ ડુંગર, ક્યાં જસદણ. રાજકંસારીમાં દેકારો થયો, પાડો આવ્યો, પાડો આવ્યો. આમ પાડો જ્યારે રાજકંસારીમાં આવે, માં જોગમયા અને પાડાની એક નજર થઈ. પાડાએ માના ભાળ્યા અને પાડો ભાગ્યો. કાંધ માથે પૂછડું નાખી અને પાડો ભાગી ગયો. સભામાં નાસ્તિક બેઠા, ખડખડ દાંત કાઢવા માંડ્યા. માં તમે કહેતા હું પાડો પીશ, પાડો તો ભાગી ગયો છે. જસદણ બાપુ ઊભા થઈ માને પગે લાગે, માં એની વાતો સામું જોવામાં મારી જોગમયા. પણ હવે તો માં કોઈનું સાંભળતા નથી. માં કે ભાઈ મેં પાડો પી લીધો. પાડો તો પીવાઈ ગયો. બોલ્યા અધર્મી માણસો બોલ્યા, માં ક્યાં પીધો? તો કે ગઢે પીધો, ગઢે જાવ જોઈ આવો. ઈ 10 ઘોડા આ ગઢે આવે
હરિજનનું એક ઘર, એની પાસે નાની એવી ટોબડીમાંથી પાડો ઊભો હતો, પણ ભાઈ ખોખું હતો, ખોખું. ઓલા રાજના ઘોડેસવારો આવ્યા, હેઠા ઉતરીને આમ જ્યાં પાડાને અડ્યા ત્યાં પાડો પડી ગયો. જોગમાં એક ગઢે પાડો પીધો. રાજના માણસો પાછા આવ્યા, માને પગે લાગ્યા, હા માં પાડો પીધો, તમે પીધો. ભાઈ મારી જોગમાં એ ગઢે પાડો પીધો. જસતણ બાપુ ઊભા થઈ ગયા. માની હામું જોયું તો માનું મુખ લોહીવાળું થયું હતું. જસતણ દરબાર બાપુ છેલ્લા ખાસર માને પગે લાગ્યા. સભા બેઠી હતી, સભાને માથે ખીજાણા, ભાઈ તમે મારા ઘરે મહેમાન છો, મારા આંગણે આવ્યા, હું તમને જાજુ કઈ ન હોચ્યો, માના પ્રમાણ ન લેવાય, કોઈ દી જોગમાં એના પ્રમાણ ન લેવાય, બધા ઊભા થાવ. આખી દેવ સભા ઊભી થઈ ગઈ છે, માના પગમાં પડ્યા છે. બાપુએ પોતાના હાથે માનું મોઢું લૂછી નાખ્યું છે. માનો જય જયકાર બોલાણો છે ભાઈ રાજકંસારીમાં. આખી સભા જય હો જોગમાયા, જય હો જોગમાયા બોલે છે ભાઈ. આપણા પાછળ દેશની દેવભૂમિ બોલાય છે. મા જોગમાયા 17 દેવી ત્યાં આપોઆપ આવ્યા છે. 17 દેવી 17 ડુંગર માથે બેઠા છે. ઘણા સમય પહેલા 17 ડુંગરો બોલાતો, 17 દેવી. અત્યારે માતાજી સનબુન દૈતને માર્યા પછી, રાતડિયા રણમાં રોલ્યા પછી ચોટીલો ડુંગર બોલાય છે. ભાઈ ન્યા લગી વાત પહોંચી છે. આપણે જે વાત કરવી છે એ મારી જોગમાયા કુંવરાયની વાત છે. ભાઈ જસતણ દરબાર બાપુ છેલ્લા ખાસર થોડીક વાત કરે છે. ઘણા કવિરાજને મોઢે સાંભળી છે. આ વાતના પુરાવા જસતણ દરબાર બાપુ છેલ્લા ખાસરે પોતાના રાજમાં આપ્યા. સમય લઈને માને પગે લાગી અને છેલ્લા ખાસર ધન્યવાદ માને બોલે છે. ત્યારે માં જોગમાયા બોલ્યા, બાપ આપા છેલ્લા, મારે તારું કહેવાનું છે. હું એટલું કહું છું, તારા ગામનું નામ ગઢ છે. ગઢ ભલે રહ્યો પણ થોડાક આગળ અક્ષરો ફેરવી સારું નામ રાખ. તારા ગામનું નામ થોડુંક સુધારીને બનાવી, તું બનાવી લે. હા માં, મારા ગઢનું નામ તો રવા દે, પણ આગળ થોડાક અક્ષરો ભેળવું. માં તો મારે જાત્રા કરવા હિંગળા જવું છે. જા બાપ હિંગળા જાત્રા કરીએ. આ જસદણના દરબાર 84 ગામના રાજા જોગમાયાને બહુ માનતા હતા. ભાઈ બાપુ જસદણ દરબાર હિંગળાજ પરસવા જાય છે. કવિરાજ ગોળીદાસ સારણને ભેળા લઈ જાય છે. હિંગળાજ ક્યાં આવ્યું ભાઈ? પાકિસ્તાનમાં આવ્યું છે, અહીંયા નથી. જ્વાલામુખી બોલાય છે હિંગળાજ. માં હિંગળાજની જાત્રા કરી. છેલ્લા ખાચર જસદણ આવે છે. તમામ કાઠી દરબારમાં કંકુતરા મોકલે છે, તેડાવે છે. ભાઈ આપણે ગઢનું નામ ફેરવવું છે. તમામ કાઠી દરબારો બોલાવી એક મોટો માહોલ બનાવ્યો છે. અને ગઢ નામ હતું ના, પણ હિંગળાજ પ્રસવા ગયા એટલે હિંગોળ ગઢ નામ પાડ્યું. એક હિંગોળ ગઢ. માં બહુ ખુશી થયા. માં જોગમાયા બહુ સારું લાગ્યું. બાપ આપા છેલ્લા હિંગળાજ પછી આવી અને તે હિંગોળગઢ નામ રાખ્યું. માં જોગમાયાનું નામ. દેવી ભક્ત હતા જસદણ દરબાર. કવિરાજ ભલકારા દેવા મળ્યા. ગોળીદાસ સારણ
એટલે આ કવિરાજને પડખે ખડકાણું ગામ દાનમાં આપી દીધું. અત્યારે હાલમાં કવિરાજના વંશવારસો એ ખડકાણું ગામ એને ઘીરે છે. ચારણો રાજા જેવા છે ખડકાણા ગામમાં ભાઈ. દુનિયામાં ચારણો છે પણ ખડકાણામાં રહોડિયા શાખાના સારણ બહુ ભલા રખિયા રાવણમાં આવે સારણના બારોટ. દુનિયામાં જાય પણ ખડકાણામાં હાથ રમતી હોય. 10-20 ગામનું માણસ ત્યાં જોવા આવતું હોય. બાપુ જસદન દરબાર એવા વાવર છે એક ફેરું તો જોવા આવ્યા હતા. આ હિંગોળગઢ જસદન દરબાર બાપુ ગોડીદાસ ગઢવીને ખડકાણા ગામ દાનમાં આપે છે. અને અહીંયા ભાઈ મારી વાર્તા માં આય કુંવરાયની હું પૂરી કરું જસાભાઈ. આમાં મને એવું લાગે છે કે મારામાં કાંઈ ભૂલ ચૂક હોય ને બાપા તો માફ કરજો, વાર્તા સાંભળજો. આપણા પાડોવાળની વાર્તા છે, બહુ સારું છે. ગઢવાળા ગામની આય કુંવરીમાં જય હો, મા કુંવરીમાં જય હો, મારી જોગમાયા.